પછી ભલે ગિરનાર જજો, પછી ગિરનાર હવામાન સારું છે હિમાચલમાં તમે અહીંયા વરસાવો, તમે અહીંયા વરસાવો. અમે 6 વર્ષથી ફરીએ છીએ મામા દેવજીભાઈ. 6 વર્ષથી અમે બિહાર, યુપી, ઓડિશા બધા ગામોમાં જઈ આવ્યા. બધા વિનંતી કરે, પરંતુ અહીંથી તમે વિનંતી કરો છો ને, આવી વિનંતી કોઈ સંઘે નથી કરી. વ્યાખ્યાનની અંદર કે અમારા આધુમાં જે આજે સંખ્યા થાય છે ને, વ્યાખ્યાનની અંદર કોઈ આપણા વાગડના કોઈ ગામોમાં આવી સંખ્યા નહીં મળે. હા, ત્યાં નથી મળતી. જો ને આજે કેટલી સંખ્યા સારી છે, બધા ગામો હોય. અને સૌથી લોકોના હૃદય એટલા સાફ છે, એટલા સાફ હૃદયના એકદમ ભદ્રિકતા જોવા મળે ને. કોઈ ગામમાં ભલે વાણિયાના ગામમાં જઈએ ને, આવી ભદ્રિકતા જોવા ન મળે. ભલે ભૂત ચોમાસું કરશું અમે, પરંતુ આદિવાસીની ભદ્રિકતા છે, એમની જે લાગણી છે, એમની જે ભાવના છે ને, એ આપણી ભુજમાં પણ જોવા નહીં મળે. એટલે ખરેખર ખૂબ જ એની સામે છે. તમે 6 વર્ષથી કહે છે અભિમન્યુએ 6 કોઠા ને 7 કોઠો અહીંયા થોડો આવે. 7 કોઠો અહીંયા થોડવાનું વાંધો છે. ભગવાન મારી ભગવાન મહાવીરે નાલંદા પરામાં 14 ચોમાસા કર્યા હતા. ભગવાન મહાવીરે નાલંદા ચોમાસામાં. એટલે આપણું આધુનિક નાલંદા છે આપણા માટે. 14 ચોમાસા કરીએ તો ઓછા છે. એમ તો અમારે એક જગ્યાએ માનવું છે 14 ની ક્યાં આ બધા લોકો બધી કમ્પ્લિકેટ છે. અને એમને શું છે, જીવ્યા કરતા જોયું ભલું. મેં કેટલું જોઈ આવ્યા. મદ્રાસની પાર્લામેન્ટમાં જઈ આવ્યા. જ્યાં મોદી બેસે છે ત્યાં બી જઈ આવ્યા. કચરો બારે બાર. અહીં જે છે ને એ ક્યાંય નથી. પાર્લામેન્ટમાં જે બધા નેતાને ખુરશીઓ જોવા મળે, અહીં ખુરશીઓ જોવા મળે. શું જરૂર છે તમારે? અને આખો સ્થાન 25 ડિસ્ટ્રિક્ટ કહેવાય. એમનું તો માન રાખો. બોલાવો છો, અમે તમને બોલાવો બરાબર. અમે સભા પણ બધાને બોલાયા. સભા બધા વાલી બોલાવીને હા, હાજીપુર બધા બોલાવતો, પાટણામાં બી બોલાયા બધાને. અને હવે હજુ પણ અમારી ભાવના એવી છે કે કદાચ અમે ગિરનાર કરશું તો ગિરનાર પણ બોલાવશું. પછી કદાચ અમે જીરાવલા પણ અમને વિનંતી છે. અને આગળ વધીને ગુજરાતમાં પણ અમને જમવા માટે વિનંતી છે. આદિવાસીઓને પાલિકાને બોલાવશું. અને જ્યાં પણ અનુકૂળતા થશે બસ આજુબાજુમાં થઈ પણ જાય. ન થાય છે જ્ઞાનીએ જે જ્ઞાનમાં જોયું તે થાય. અમારી કૃતિમાં છે કૃતિ છે મારી. હા, જે જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું તે થાય છે. તો જ્ઞાની જ્ઞાનમાં જોયું હશે આવું જમવા તો થઈ જશે. ચિંતા શા માટે કરો? ચિંતા કરવાની જરૂર નથી. હરિનું જીવ કે 100 વર્ષ જીવે. સેવા